સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના વાસણા વિસ્તારની બ્રાઇટ સ્કૂલના સમાચાર। બ્રાઇટ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે। શાળા એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા દરેક ધોરણમાં 6 થી 7,000 રૂપિયા ફી વધુ વસૂલતા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને સ્કૂલના સંચાલકોને રજૂઆત કરી હતી। શાળાએ ફી અંગેની માહિતી ડિસ્પ્લેમાં મૂકી નહીં હોવાના પણ વાલીઓએ આરોપો મૂક્યો છે। આરોપો લગાવ્યા છે। વાલીઓએ જ ખુલાસો કર્યો કે તેમની પાસેથી 52,000ના બદલે 59,000 રૂપિયા ફી લેવામાં આવી છે। તેમ છતાં શાળા સંચાલક ગોળ વાતો કરી રહ્યા છે, જેથી 27 ફેબ્રુઆરી સુધીમાં ફી પરત કરવા વાલીઓએ માંગ કરી છે। અને જો સંચાલકો પરત નહીં કરે ફી તો એફઆરસીને રજૂઆત કરાશે। તો બીજી તરફ વાલીઓને ખબર નહીં હોવાનો શાળા સંચાલકને લૂલો બચાવ કર્યો તથા વધારે ફી લેવામાં આવી નહીં હોવાનું પણ રટન કર્યું હતું। ત્રણ ડિમાન્ડ સ્કૂલ સમક્ષ અમે મૂક્યું। પહેલા ડિમાન્ડ એવી હતી કે એફઆરસી ડિક્લેર ફી સ્ટ્રક્ચર પોતાના નોટિસ બોર્ડમાં ડિસ્પ્લે કરવામાં આવે અને એ માંગણી પૂરા કરવામાં આવે। અને આજે એફઆરસી ડિક્લેર ફી સ્ટ્રક્ચર બ્રાઇટ સ્કૂલ સીબીએસઈના નોટિસ બોર્ડમાં ડિસ્પ્લે કરવામાં આવ્યો, જેનાથી ટ્રાન્સપરન્સીથી પેરેન્ટ્સને એક નજરમાં ખબર પડશે કે પોતાના સ્કૂલનો ફી સ્ટ્રક્ચર શું છે। બીજી બે ડિમાન્ડ એવી હતી કે 7,600 રૂપિયા ડિમાન્ડ કરતા જે મેસેજ તમે એપમાં અપલોડ કર્યું એ મેસેજ તાત્કાલિક ધોરણમાં વિથડ્રો કરવામાં આવે અને જે પેરેન્ટ્સ તરફથી વધારાના ફીસ વસૂલ કરવામાં આવ્યો એ બધા પેરેન્ટ્સને રિફંડ 2 દિવસની અંદર રિફંડ કરવામાં આવે। આ ત્રણ ડિમાન્ડ લઈને અમે એમને આજે રજૂઆત કરી। સ્કૂલ પર બધી સ્કૂલના બોર્ડ પર નોટિસ બોર્ડ પર તો પેરેન્ટ્સને ખ્યાલ નહીં હતો, એ અમે ડિસ્પ્લે બોર્ડ ઇન્ટરનેટ મોડેલ લોકોને બતાડ્યા છે કરીને કે આ પ્રમાણે અમે જે ઓર્ડર હતી ગવર્મેન્ટને પ્લેસ કર્યું છે, હજી મંજૂર થઈ નથી અને જયારે મંજૂર થશે ત્યારે ફાઇનલ ફિગર અમે જાણ કરશું એમને। ના, એવું હજી કઈ એ લોકોથી કોઈ પેરેન્ટ્સથી આપણે કઈ માગણી કરી નથી અને જે પેરેન્ટ્સ લોકોએ જે કઈ ભરતા ગયા છે ફીઝમાં એ અમે કોઈ દિવસ એ લોકોને રોક્યા નથી। જે પ્રમાણે એ લોકોની વ્યવસ્થા થાય એ પ્રમાણે ફી સ્કૂલમાં આપે છે। આ તરફ રાજકોટ